જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામમાં ગ્રામ પંચાયત અને કેશોદ તાલુકા પંચાયત દ્વારા નિવૃત્ત ફૌજી પર અન્યાય થયેલો જોવા મળી રહ્યો છે। કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામમાં નિવૃત્ત ફૌજીના પિતાને મળેલ 1980ની સાલમાં સરકાર દ્વારા 100 ચોરસ વાર એક પ્લોટ મળ્યો હતો અને જેના પર અન્ય લોકોએ દબાણ કર્યું છે। જો કે આ મુદ્દે સિમરોલી ગ્રામ પંચાયત, કેશોદ તાલુકા પંચાયત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત, મુખ્યમંત્રી સ્વાગત તેમજ આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। જો કે અધિકારીઓ દ્વારા પ્લોટની ખરાઈ કરી ખુલ્લો કરવા જણાવ્યું હતું, પરંતુ આ પ્લોટનું દબાણ હટાવશે કોણ તે એક મોટો પ્રશ્ન છે। આ પ્લોટનો વેરો પણ ભરાઈ રહ્યો છે। તે સિવાય પણ ગામના કામમાં અનેકો ભ્રષ્ટાચાર બાબતે નિવૃત્ત ફૌજી રામભાઈ કરમટા દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। જો કે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં કામ થશે કે નહીં તે તો સમય જ બતાવશે। અન્યથા અરજદાર ફૌજી રામાભાઈ દ્વારા ખુલ્લી ચીમકી પણ આપવામાં આવી છે। આવો જાણીશું શું કહી રહ્યા છે નિવૃત્ત ફૌજી રામાભાઈ કરમટા। હું કરમટા રામાભાઈ લખમણભાઈ, ગામ બાવા સિમરોલી, તાલુકો કેશોદ, જિલ્લો જૂનાગઢ। મારા પિતાને 100 ચોરસવાર પ્લોટ સરકારશ્રી દ્વારા મળેલો હતો। એમાં 1980માં મળેલો હતો। અત્યારે મારી પાસે એના બધા પુરાવા હોવા છતાં હું વારંવાર અરજી કરેલી છે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં, અને મેં એના કાગળિયા પણ એને આપેલા છે અરજી દ્વારા, છતાં પણ એ લોકો કંઈ એની ઉપર કાર્યવાહી કરતા નથી। અને મારા અત્યારે જે મારા ફાધરને 34 નંબર પ્લોટ મળેલો હતો એના ઉપર બીજા સમયે બાંધકામ કરીને રહે છે। એને સરકારશ્રી દ્વારા કોઈ હુકમ એટલા ઉપરથી જિલ્લા પંચાયતમાંથી હુકમ થાય છે, કલેક્ટર ઓફિસેથી હુકમ થાય છે, છતાં પણ એ લોકો ઉપર કંઈ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત એના ઉપર કંઈ કાર્યવાહી કરતી નથી। જેથી કરીને હું આ ન્યૂઝ ચેનલ દ્વારા માધ્યમથી આ લોકોને જાણ કરું છું કે અત્યારે, અને બીજા નંબરમાં કે મારા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ ગયેલ છે એ બાબતે પણ મેં અરજી કરેલી છે। જેથી કરીને એમાં પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત બંને મળી અને મિલીભગતથી કોઈ કાર્યવાહી કરતા નથી। જેથી કરીને મેં આત્મવિલોપનની અરજી પણ આપેલી છે। અને જો આ કામ ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો છેલ્લે હું એવા પગલાં ભરીશ। અને જે આમાં ગુનેગાર હશે, સરકારી કર્મચારી કે અધિકારી કોઈ પણ ગુનેગાર હશે કે ગામના કોઈ પણ એવા જો આમાં સંડોવાયેલા હશે, એ બધાના નામ જો હું સુસાઇડ નોટ લખી અને પછી હું આગળનું પગલું ભરીશ તો એમાં સરકારને જવાબદારી રહેશે બધી। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।